તો આગળના વિડીયોમાં આપણે જોયું કે ઘાતની ઘાતના ગુણાકારના દાખલાઓનું સાદુરૂપ કઈ રીતે આપવું. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આ પ્રકારના દાખલા આપેલા હોય તો એનું સાદુરૂપ કઈ રીતે આપવું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પેલા તો થોડુંક સમજી લઈએ. કોઈ પણ સંખ્યાની ઘાત આપેલી હોય તો એ સંખ્યા એટલી વાર લખવાની હોય. જેમ કે અહીંયા 2 ની 2 ઘાત આપેલી છે તો 2 ને આપણે 2 વાર લખવાના, એટલે 2 ગુણ્યા 2 તો જવાબ આવશે 2 દુ 4. એવી જ રીતે 5 ની 3 ઘાત, અહીંયા 5 ની 3 ઘાત છે તો 5 ને આપણે 3 વાર લખવાના. હવે એને ગણવાના કઈ રીતે બરાબર ધ્યાન રાખજો. 25 25 અને 25 પંચા 125. એવી જ રીતે 2 ની 5 ઘાત, તો 2 ની ઉપર 5 ઘાત છે તો 2 ને આપણે 5 વાર લખવાના. આને પણ જેમ ગણ્યું એ રીતે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. મતલબ 2 ની 5 ઘાતનો જવાબ આવે છે 32. તો જ્યારે ઘાત આપેલી હોય ત્યારે એને આ રીતે ગણવાનું. ચલો પહેલો દાખલો જોઈએ. મોટા કૌંસની અંદર કૌંસમાં 64 1/2 ઘાત અને કૌંસ પૂરો 1/2 ઘાત અને મોટા કૌંસની 2 ઘાત. ખૂબ જ સરળ છે, બરાબર ધ્યાન રાખજો. પહેલા તો આપણે 64 ની 1/2 ઘાત ને કૌંસની બહાર લઈ લઈએ. હવે કૌંસની બહાર જે ઘાત છે એને આપણે 64 ની ઘાત સાથે ગુણી નાખીએ. ઘાતની ઘાતનો ગુણાકાર અને મોટો કૌંસ જેમ છે એમ નીચે લખી નાખીએ. હવે બરાબર ધ્યાન રાખજો, 64 માં આપણે કંઈ કરવાનું નથી, એને જેમ છે એમ લખી નાખવાના છે. હવે આપણે ઘાતોનો ગુણાકાર કરીએ. ઉપલાનો ઉપલા સાથે અને નીચલાનો નીચલા સાથે. ઉપલાનો ઉપલા સાથે કરીએ તો 1 એકુ 1 અને નીચલાનો નીચલા સાથે કરીએ તો 2 દુ 4. તો ઘાતોના ગુણાકારનો જવાબ આવે છે 1/4 અને મોટો કૌંસ જેમ છે એમ નીચે લખી નાખીએ. એનું કંઈ કરવાનું નથી. હવે અંદર 64 1/4 ઘાત જેમ છે એમ લખી લઈએ. અહીંયા મોટા કૌંસની 2 ઘાત છે તો એને આપણે અંદરની ઘાત સાથે ગુણી નાખશું, એટલે 1/4 ગુણ્યા 2. ઘાતની ઘાતનો ગુણાકાર થશે. અહીંયા 2 દુ 4 ઉડી જશે. હવે 2 ઘાતો ઉડી ગઈ છે, નીચે માત્ર 2 બચ્યા છે તો આપણને મળે છે 64 1/2 ઘાત. અહીંયા એક વસ્તુ આપણે ખાસ યાદ રાખશું, અહીંયા નીચે 2 આપેલા છે તો આપણે 64 ની જગ્યાએ એવી સંખ્યા પસંદ કરવાની કે જેની 2 ઘાત 64 હોય. જેમ કે 8 ની 2 ઘાત 64 થાય છે એટલે 8 64 થાય, એટલે 8 ની 2 ઘાત 64 ની જગ્યાએ લખી શકીએ. એટલે 64 ની જગ્યાએ આપણે 8 ની 2 ઘાત લખીશું અને ઉપર જે 1/2 ઘાત છે એનો આની સાથે ગુણાકાર કરી નાખશું, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર કરશું. અહીંયા 2 2 ઉડી જશે અને જવાબ આવે છે માત્ર 8. તો જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે એનું સાદુરૂપ આપણે આ રીતે આપીશું. આગળ જોઈએ. મોટા કૌંસની અંદર 125 ની 1/3 ઘાત, કૌંસ પૂરો 1/3 ઘાત અને મોટા કૌંસની 3 ઘાત. ચલો આગળ જોયું એ જ રીતે 125 1/3 ઘાત કૌંસની બહાર લઈ લઈએ. હવે કૌંસની બહાર જે 1/3 છે એનો આની ઘાત સાથે ગુણાકાર કરીએ. ઘાતની ઘાતનો ગુણાકાર થશે અને મોટો કૌંસ જેમ છે એમ લખી નાખીએ. એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. હવે પહેલા તો 125 નું કંઈ નથી કરવાનું. હવે આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ. ઉપલાનો ઉપલા સાથે એટલે 1 એકુ 1 અને નીચલાનો નીચલા સાથે એટલે 3 તેરી 9. મોટો કૌંસ જેમ છે એમ લખી નાખવાનો છે. હવે આપણી પાસે જે 125 1/9 આવ્યું છે એ જેમ છે એમ લખી લઈએ. અહીંયા મોટા કૌંસની 3 ઘાત છે એને 125 ની ઘાત સાથે ગુણાકાર કરી નાખીએ. ઘાતની ઘાતનો ગુણાકાર થશે તો અહીંયા ઉડશે 3 તેરી 9. તો ઘાતો ઉડી ગઈ છે, નીચે 3 બચ્યા છે તો આપણને મળે છે 125 1/3 ઘાત. હવે આગળ જોયું એમ અહીંયા નીચે 3 આપેલા છે તો આપણે 125 ની જગ્યાએ એવી સંખ્યા પસંદ કરીશું કે જેની 3 ઘાત 125 થાય. જેમ કે 5 ની 3 ઘાત 125 થાય છે, 25 25 અને 25 પંચા 125. તો આપણે 125 ની જગ્યાએ 5 ની 3 ઘાત લખીશું અને 1/3 ઘાત ને એની સાથે ગુણી નાખશું. અહીંયા આપણે માત્ર 125 ની જગ્યાએ 5 ની 3 ઘાત લખી છે, બાકી બધું જેમ છે એમ લખી નાખ્યું છે. હવે એક ઘાતની ઘાતનો ગુણાકાર થશે, 3 3 ઉડી જશે, જવાબ આવે છે માત્ર 5. તો આ રીતે સાદુરૂપ આપવાનું. આગળ જોઈએ. મોટા કૌંસની અંદર 625 1/2 ઘાત, કૌંસ પૂરો 1/4 ઘાત, મોટા કૌંસની 2 ઘાત. ચલો પહેલા તો આગળ જેમ જોયું એમ 625 ને કૌંસની બહાર લખી લઈએ. હવે કૌંસની બહાર જે 1/4 ઘાત છે એને ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ. મોટો કૌંસ જેમ છે એમ લખી નાખીએ. હવે 625 નું કંઈ કરવાનું નથી. હવે આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ. ઉપલાનો ઉપલા સાથે કરીએ એટલે 1 એકુ 1 આવશે અને નીચલાનો નીચલા સાથે કરીએ તો 2 ચોક 8 આવશે. મોટો કૌંસ જેમ છે નીચે લખી નાખીએ. હવે 625 1/8 ઘાત જેમ છે પેલા લખી લઈએ. હવે ઉપર અહીંયા 2 ઘાત આપેલી છે તો એની આપણે 625 ની ઘાત સાથે ગુણી નાખશું. ઘાતની ઘાતનો ગુણાકાર કરતા 2 ચોક 8, અહીંયા ઘાતો ઉડી ગઈ છે, નીચે 4 બચ્યા છે તો આપણને મળે છે 625 1/4 ઘાત. હવે જેમ આગળ જોયું એમ અહીંયા નીચે 4 આપેલા છે તો 625 ની જગ્યાએ એવી સંખ્યા પસંદ કરવાની કે જેની 4 ઘાત 625 થાય. જેમ કે 5 ની 4 ઘાત 625 થાય છે, 25 25 25 પંચા 125 અને 125 પંચા 625. એટલે 625 ની જગ્યાએ આપણે 5 ની 4 ઘાત લખી લઈશું. હવે એની સાથે 1/4
ઘાતનો ગુણાકાર કરશું. ઘાતની ઘાતનો ગુણાકાર કરશું તો 4 4 ઉડી જશે. જવાબ આવશે માત્ર 5. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે એનું સાદુરૂપ આપણે આ રીતે આપીશું. અને અહીંયા આ દાખલાઓ પૂરા થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું છે. ચલો હું મળું છું આગળના વિડીયોમાં.